કહેવાય છે કે વર્ષમાં એક એવી રાત આવે છે જ્યારે સ્વયં સમય પણ થંભી જાય છે. આ એ જ અદ્ભુત પવિત્ર રાત છે જ્યારે મહાદેવ જાગે છે અને દરેક સાચા ભક્તનો પોકાર સાંભળે છે. પણ શું તમે જાણો છો કે આ રાતની અસલી કથા શું છે? ચાલો સાંભળીએ મહાશિવરાત્રિની તે દિવ્ય કથા. જય ભોળાનાથ. આપ સૌને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. મારા વહાલા ભક્તો, જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હો તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. આજની આ પવિત્ર અને દિવ્ય કથામાં તમારું સ્વાગત છે. આજે અમે તમને મહાશિવરાત્રિની તે મહાન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જે માત્ર એક તહેવારનું વર્ણન નથી, પણ તેમાં શિવતત્વ, ભક્તિ, મર્યાદા અને માનવ જીવનના કલ્યાણનું ઊંડું રહસ્ય છુપાયેલું છે. આ કથા આપણને શીખવે છે કે ભક્તિ માત્ર કર્મ નથી, પણ સમજણ, સંયમ અને શ્રદ્ધાનો સંગમ છે. આ વાત ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળશો, કારણ કે છેલ્લો ભાગ સૌથી ખાસ છે. તો ચાલો ભગવાન શિવને યાદ કરીને આજની આ દિવ્ય કથામાં પ્રવેશ કરીએ. તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર. એક સમયની વાત છે. હિમાલયના પવિત્ર ખોળામાં આવેલા કૈલાસ પર્વત પર ભગવાન ભોળાનાથ આદિશક્તિ માતા પાર્વતી સાથે બિરાજમાન હતા. ચારે બાજુ અદ્ભુત શાંતિ હતી. પવન શાંત હતો, દિશાઓ મૌન હતી અને આખું વાતાવરણ તપ, ત્યાગ અને વૈરાગ્યથી ચમકી રહ્યું હતું. એવું લાગતું હતું કે જાણે સમય પણ ત્યાં રોકાઈને શિવજીની તપસ્યામાં લીન થઈ ગયો હોય. તે શાંત અને ગંભીર સમયે માતા પાર્વતીના હૈયામાં એક ઊંડી જિજ્ઞાસા જાગી. આ જિજ્ઞાસા માત્ર તેમની પોતાની નહોતી, પણ તે પ્રશ્ન આખા માનવ સમાજના કલ્યાણ સાથે જોડાયેલો હતો. તેમના મનમાં ઉઠેલી આ ભાવના લોક કલ્યાણની ભાવનાથી ભરેલી હતી. અત્યંત શ્રદ્ધા, નમ્રતા અને વ્યાકુળતા સાથે માતા પાર્વતીએ ભગવાન શિવજી તરફ જોયું અને મીઠા અવાજે કહ્યું, હે નાથ, આજે હું તમારા મુખેથી મહાશિવરાત્રિનો મહિમા સાંભળવા માંગુ છું. અને મારા સ્વામી, કૃપા કરીને મને એ પણ જણાવો કે શિવ ભક્તિ સાથે જોડાયેલી મર્યાદાનું સાચું રૂપ શું છે, જેથી આ સંસાર સાચા રસ્તાને સમજી શકે. માતા પાર્વતીના આ વચન સાંભળીને ભગવાન શિવના ચહેરા પર દયા અને સૌમ્યતા ભરેલું મંદ સ્મિત આવી ગયું અને માતા પાર્વતી તરફ જોઈને બોલ્યા, હે દેવી પાર્વતી, આજે તમે જગતના કલ્યાણ માટે ખૂબ જ શ્રેષ્ઠ અને પવિત્ર પ્રશ્ન કર્યો છે. જે પણ સ્ત્રી કે પુરુષ સાચા મનથી, અતૂટ શ્રદ્ધા અને પૂરી ભક્તિ સાથે મહાશિવરાત્રિની આ પાવન કથા સાંભળે છે અને મારું સ્મરણ કરે છે, તેના અનેક જન્મોના પાપ નાશ પામે છે. આ કથા સાંભળવા માત્રથી માણસના જીવનના દુઃખ, કષ્ટ અને અડચણો દૂર થઈ જાય છે. તેના હૈયામાં શાંતિનો વાસ થાય છે અને તેના પર મારી દયા દૃષ્ટિ હંમેશા બની રહે છે. મિત્રો, ભગવાન શિવના મુખેથી આ અમૃત જેવા વચન સાંભળીને માતા પાર્વતી ભાવુક થઈ ગયા. તેમનું હૈયું શ્રદ્ધાથી ભરાઈ ગયું. તેમણે નમ્રતાથી પોતાના હાથ જોડીને ભગવાન શિવને પ્રણામ કર્યા અને સંપૂર્ણ એકાગ્રતા સાથે તેમના દિવ્ય ઉપદેશને આગળ સાંભળવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે ભગવાન શિવજી કથાનું વર્ણન કરતા બોલ્યા, હે ગિરિજા, જૂના જમાનાની વાત છે. દક્ષિણ દિશામાં ભદ્રવન નામનું એક ગાઢ અને વિશાળ જંગલ હતું. તે જંગલના વિસ્તારમાં એક શિકારી રહેતો હતો, જેનું નામ કાલ દૃષ્ટિ હતું. તેનો સ્વભાવ ખૂબ જ ક્રૂર અને દયા વગરનો હતો. તેના કાળજામાં દયાનો છાંટો પણ નહોતો. તે હંમેશા હિંસક કામોમાં જ રચ્યો પચ્યો રહેતો હતો. તે દરરોજ સવારે ઉઠીને જંગલમાં જતો અને ત્યાં હરણ તથા બીજા નિર્દોષ પ્રાણીઓને વગર સંકોચે મારીને પોતાનો શિકાર બનાવી લેતો. મિત્રો, ભગવાન શિવ આગળ કહે છે કે હે દેવી, તે મૂંગા અને લાચાર જીવોને મારતી વખતે તેના મનમાં ના કોઈ ડર હતો, ના કોઈ પસ્તાવો. તે એટલો નિર્દયી હતો કે જંગલના રસ્તેથી આવતા જતા મુસાફરોને પણ છોડતો નહોતો. તેમને લૂંટી લેતો
અને જો કોઈ મુસાફર પૈસા આપવાની ના પાડે તો તે એને ખરાબ રીતે મારી નાખતો. તે દુરાચારી શિકારીએ પોતાના આખા જીવનમાં ક્યારેય કોઈ પુણ્યનું કામ નહોતું કર્યું. આવી જ રીતે સતત પાપ કરતાં કરતાં તેનું જીવન વીતતું ગયું. પછી એક દિવસ મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર આવ્યો. પણ હે દેવી, તે શિકારી નાસ્તિક સ્વભાવનો હતો. તેના મનમાં ભગવાન પ્રત્યે કોઈ શ્રદ્ધા નહોતી, એટલે તે મહાશિવરાત્રિના વ્રત અને તેના મહત્વથી સાવ અજાણ હતો. એક દિવસ જ્યારે તે શિકારી કાલદૃષ્ટિ ઊંઘમાંથી જાગ્યો, ત્યારે તેની પત્ની અને તેના ઘરડા માતા પિતા ભૂખથી વ્યાકુળ થઈને તેની પાસે આવ્યા. ત્રણેયના ચહેરા પર નબળાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેઓ હાથ જોડીને તેને વિનંતી કરતા બોલ્યા, હે કાલદૃષ્ટિ, અમને બહુ ભૂખ લાગી છે. કંઈક ખાવાની વ્યવસ્થા કર, નહીં તો ભૂખના કારણે અમારા જીવ નીકળી જશે. પોતાની પત્ની અને માતા પિતાની હાલત જોઈને તે શિકારી તરત ઊભો થયો અને ઝૂંપડીની અંદર ગયો. ત્યાંથી તેણે પોતાનું ધનુષ્ય બાણ ઉપાડ્યું, પીવા માટે એક વાસણમાં પાણી ભર્યું અને શિકારની શોધમાં જંગલ તરફ ચાલી નીકળ્યો. મિત્રો, તે દિવસે શિકારી કાલદૃષ્ટિએ આખો દિવસ ભદ્રવનમાં શિકારની શોધ કરી, પણ તેને ના તો કોઈ હરણ દેખાયું, ના તો કોઈ બીજું જંગલી પ્રાણી. તે હાથમાં ધનુષ્ય લઈને જંગલમાં આમ તેમ ભટકતો રહ્યો, પણ ભોજન માટે એક પણ જીવ તેની સામે ન આવ્યો. સમય વીતતો ગયો. ધીરે ધીરે સાંજ પડવા લાગી. આકાશમાં ભગવાન સૂર્યદેવ પોતાની છેલ્લી લાલાશ વિખેરવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને શિકારીનું મન ખૂબ જ વ્યાકુળ થઈ ગયું. તે મનમાં ને મનમાં ગભરાઈ ગયો અને વિચારવા લાગ્યો કે આજે તો મને કોઈ પણ શિકાર નથી મળ્યો. ઘરે મારી પત્ની અને મારા માતા પિતા મારી રાહ જોતા હશે. તેઓ બધા ભૂખથી પીડાય છે. ખબર નહીં તેમની શું હાલત થઈ હશે. જો હું આજે કંઈ પણ ભોજન લઈને પાછો નહીં ફરું તો તે લોકો ભૂખના કારણે પોતાના જીવ પણ આપી શકે છે. આવા વિચારોથી તેનું હૈયું બેચેન થઈ ગયું અને તે કોઈ પણ રીતે ભોજનની વ્યવસ્થા કરવાનો ઉપાય શોધવા લાગ્યો. શિકારની શોધ કરતાં કરતાં તે જંગલમાં વધારે અંદર ચાલ્યો ગયો. ત્યારે તેની નજર એક શાંત અને સ્વચ્છ તળાવ પર પડી. તે તળાવને જોતાં જ તેના મનમાં આશાનું એક કિરણ જાગ્યો. તે ત્યાં જ રોકાઈ ગયો અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે કોઈને કોઈ પ્રાણી જરૂર પાણી પીવા માટે અહીં આવશે અને તે જ પળે હું મારા ધનુષ બાણથી તેના પર હુમલો કરી તેને મારો શિકાર બનાવી લઈશ અને તેને મારી સાથે ઘરે લઈ જઈને મારા પરિવારની ભૂખ શાંત કરીશ. આવું નક્કી કરીને તે શિકારી પાસે ઊભેલા એક મોટા બીલીપત્રના ઝાડ પર ચડી ગયો અને તેની ડાળી પર બેસીને તળાવ તરફ એકધારી નજર રાખીને શિકારની રાહ જોવા લાગ્યો. તેના મનમાં વારંવાર એ જ વિચાર આવી રહ્યો હતો કે ખબર નહીં ક્યારે કોઈ પ્રાણી પાણી પીવા આવશે અને ક્યારે મને શિકાર કરવાની તક મળશે. મિત્રો, શિકારની રાહ જોતા જોતા સાંજ પડી ગઈ. બીજી બાજુ ભગવાન સૂર્યદેવ આથમવા તરફ આગળ વધી રહ્યા હતા. આ જોઈને શિકારીને ચિંતા થવા લાગી. પણ બીજી તરફ તે તળાવ પર હજુ સુધી કોઈ પણ પ્રાણી પાણી પીવા ન આવ્યું. કાલદૃષ્ટિ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને તે જ બીલીપત્રના ઝાડ પર બેસી રહ્યો. થોડી વાર પછી રાતનો પહેલો પહોર શરૂ થઈ ગયો. તે જ સમયે તળાવની નજીક એક હરણી ઉછળતી કૂદતી પાણી પીવા માટે આવી પહોંચી. તે હરણીને જોઈને શિકારીનું હૈયું આનંદથી ભરાઈ ગયું. તેણે તરત પોતાના ભાથામાંથી એક બાણ કાઢ્યું, તેને ધનુષ પર ચઢાવ્યું અને દોરી ખેંચી લીધી. તે જ પળે તેના હાથમાંથી પાણીથી ભરેલું વાસણ અને થોડા બીલીપત્ર નીચે પડી ગયા. મિત્રો, જે ઝાડ પર તે શિકારી બેઠો હતો તેની નીચે જમીન પર એક અત્યંત જૂનું શિવલિંગ હતું. જ્યારે તેના હાથમાંથી પાણીનું વાસણ અને બીલીપત્ર સરક્યા તો તે સીધા પેલા શિવલિંગ પર જઈને પડ્યા. આવી રીતે અજાણતા જ તે શિકારીની રાતના પહેલા પહોરની શિવપૂજા પૂરી થઈ ગઈ. તે જળ અને બીલીપત્ર ચડવાથી તેના આગલા જન્મોના અને આ જન્મના અસંખ્ય પાપ તે જ પળે નાશ પામ્યા. પણ તેને તેની સહેજ પણ ખબર ન હતી. બીજી બાજુ જેવો પાણી પડવાનો ધીમો અવાજ તળાવના કિનારે ગૂંજ્યો, હરણી ચમકી ગઈ. તેણે સાવધાનીથી ઉપર તરફ નજર કરી. ત્યારે તેની આંખોએ જોયું કે ઝાડ પર એક શિકારી બેઠો છે. જેણે ધનુષ્ય પર દબાણ ચઢાવીને
તેની સામે નિશાન તાકી રાખ્યું છે. આ જોઈને હરણી ડરથી ધ્રુજી ઉઠી. ગભરાયેલા અવાજે તેણે શિકારીને કહ્યું, હે શિકારી, થોભી જા, દયા કરીને મને માર નહીં. આવું કરવાથી તને ભારે પાપ લાગશે. હરણીનો આ કરુણ પોકાર સાંભળીને તે શિકારી જોરથી હસી પડ્યો. મજાક ઉડાવતા અવાજે તેણે કહ્યું, હે હરણી, આજે મારા ઘરમાં બધા ભૂખથી તરફડી રહ્યા છે. મારી પત્ની અને મારા માતા પિતા ભોજનની રાહ જોઈ રહ્યા છે. એટલે હું તને મારીને ઘરે લઈ જઈશ અને તેમની ભૂખ મટાડીશ. શિકારીના મોઢેથી આ કડક શબ્દો સાંભળીને હરણીનું હૈયું શોકથી ભરાઈ ગયું. તે મનમાં ને મનમાં વિચારવા લાગી કે હવે મારી પાસે કોઈ રસ્તો નથી બચ્યો. હું આ મુસીબતથી મારી જાતને કેવી રીતે બચાવું? આવો વિચાર કરતાં તેણે ફરીથી હિંમત ભેગી કરી અને વિનંતી કરતા શિકારીને બોલી, હે શિકારી, જો મને મારીને મારું માંસ ખાવાથી તારા પરિવારની ભૂખ શાંત થતી હોય તો તું મારો શિકાર જરૂર કરી લેજે. પણ હે ભાઈ, મારી વાત એકવાર ધ્યાનથી સાંભળી લે. હું તને વિનંતી કરું છું કે મને જવા દે, કારણ કે આ સમયે મારા નાના નાના બચ્ચા ભૂખથી વ્યાકુળ છે અને મારી રાહ જોઈ રહ્યા છે. તારા હાથે જીવ આપતા પહેલાં હું માત્ર એટલું ઈચ્છું છું કે એકવાર જઈને તેમને જોઈ આવું અને તેમને તેમના પિતાની સુરક્ષામાં સોંપી દઉં. ત્યાર પછી હું પોતે પાછી ફરીને તારી સામે હાજર થઈ જઈશ. દયા કરીને મને આટલી તક આપી દે. હું તને વચન આપું છું કે હું જરૂર પાછી આવીશ. આગળની કથા સંભળાવતા ભગવાન શિવજી માતા પાર્વતીને કહે છે, હે દેવી, તે લાચાર હરણીનો કરુણ પોકાર સાંભળીને તે કઠોર કાળજાવાળો શિકારી જોર જોરથી ઠહાકા મારીને હસવા લાગ્યો. તેને હરણીના વચનો પર સહેજ પણ વિશ્વાસ ન આવ્યો. તેણે ફરીથી ધનુષ્ય પર બાણ ચઢાવ્યું અને તેની સામે નિશાન તાકી દીધું. આ દૃશ્ય જોઈને હરણી ડરથી કાંપવા લાગી. પોતાના જીવને જોખમમાં જોઈને તે ગભરાઈ ગઈ અને ધ્રુજતા અવાજે બોલી, હે શિકારી, હું તારી સામે આ પ્રતિજ્ઞા લઉં છું કે જો હું મારા બચ્ચાઓને તેમના પિતાને સોંપીને પાછી ન ફરું તો મને એવું જ ઘોર પાપ લાગે જેવું કોઈ ભૂખ્યા મહેમાનને આંગણેથી પાછા કાઢી મૂકવાથી લાગે છે, અને એવો જ અપરાધ મને લાગે જેવો શરણમાં આવેલા કોઈ જીવને દગો દેવાથી લાગે છે. જો હું મારા વચનથી ફરી જાઉં તો મારા બધા પુણ્ય નાશ પામે અને હું ઘોર દુઃખની ભાગીદાર બનું. આટલા કઠોર અને મક્કમ સોગંધ લીધા પછી તે હરણી શાંત થઈ ગઈ. તેના મોઢેથી નીકળેલા આ સત્ય વચનો સાંભળીને તે શિકારીના મનમાં વિશ્વાસ જાગ્યો. થોડીવાર વિચાર્યા પછી તેણે કહ્યું, હે હરણી, ઠીક છે, તું તારા બચ્ચાઓને મળવા માટે જા, પણ જલ્દી પાછી આવજે. હું અહીં જ આ તળાવની પાસે તારી રાહ જોઈશ. આ સાંભળીને હરણીએ આભારની નજરે શિકારીને જોયું. તે ખુશમને તળાવનું પાણી પીને પોતાના બચ્ચાઓને મળવા માટે ત્યાંથી ચાલી ગઈ. બીજી બાજુ શિકારી તે જ ઝાડ પર બેસી રહ્યો. જોત જોતામાં રાતનો પહેલો પહોર જાગતા જાગતા જ વીતી ગયો અને ધીરે ધીરે રાતનો બીજો પહોર શરૂ થઈ ગયો. તે જ સમયે તળાવની પાસે એક બીજી હરણી આવી પહોંચી. તે પોતાની બહેનને શોધતી શોધતી ત્યાં સુધી આવી હતી. જેવી શિકારીની નજર તેના પર પડી, તેણે તરત પોતાના ધનુષ પર બાણ ચડાવીને તેની સામે લક્ષ્ય તાકી લીધું. તે જ પળે તેની પાસે રાખેલું પાણીનું વાસણ હલી ગયું અને તેની સાથે થોડા બીલીપત્ર ફરીથી નીચે પડી ગયા, જે સીધા પેલા જૂના શિવલિંગ પર જ જઈને પડ્યા. આવી રીતે અજાણતા જ
તે શિકારી દ્વારા રાતના બીજા પહોરની પણ પૂજા પૂરી થઈ ગઈ. પણ પાણી પડવાનો અવાજ તળાવના કિનારે જેવો ગૂંજ્યો તે હરણી ચોંકી ગઈ અને ઉપર તરફ જોયું. તેણે જોયું કે ઝાડની ડાળી પર એક શિકારી હાથમાં ધનુષ બાણ લઈને બેઠો છે. તેને જોતાં જ તે ગભરાઈ ગઈ, પણ ડરની સાથે સાથે તેના મનમાં એક વિચિત્ર ભાવ પણ જાગી ઉઠ્યો. તે શિકારી સામે જોઈને બોલી, હે વનવાસી, આજે હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માની રહી છું, કારણ કે મને લાગે છે કે આજે મારું જીવન કોઈ મહાન કામ માટે વપરાવા જઈ રહ્યું છે. આટલું કહીને હરણીએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી અત્યંત ગંભીર અને સ્થિર અવાજે કહ્યું, હે વનવાસી, મારી વાતને ધ્યાનથી સાંભળો. જો મારા આ શરીરથી કોઈની ભૂખ સંતોષાતી હોય તો મને કોઈ શોક નથી, પણ અત્યારે મારો વધ ન કરો. મારા નાના નાના બચ્ચાઓ ઘરે મારી રાહ જોઈ રહ્યા છે. તેઓ લાચાર છે અને મારી ગેરહાજરીમાં સુરક્ષિત નહીં રહી શકે. મને માત્ર એટલી તક આપી દો કે હું એકવાર જઈને તેમને તેમના પિતાની સુરક્ષામાં સોંપી દઉં. ત્યાર પછી હું પોતે પાછી ફરીને તારી સામે હાજર થઈ જઈશ. હું ધર્મના સોગંદ ખાઈને કહું છું કે જો હું મારા વચનથી ફરી જાઉં તો મને એ જ પાપ લાગે જે તે બ્રાહ્મણને લાગે છે જે યજ્ઞની પવિત્ર આગને અપવિત્ર કરી દે છે. એ જ પાપ મને લાગે જે તે સ્ત્રીને લાગે છે જે પતિ જીવતો હોવા છતાં તેના ધર્મનો ત્યાગ કરી દે છે. એ જ દોષ મને લાગે જે તે વ્યક્તિને લાગે છે જે દેવતાનો અન્ન ખાઈને તે જ દેવતાની નિંદા કરે છે. અને એ જ પાપ મને લાગે જે તે સંતાનને લાગે છે જે માતા પિતા હોવા છતાં તેમનો તિરસ્કાર કરે છે. જો હું પાછી ન આવું તો મારા જીવનમાં ભેગા કરેલા બધા પુણ્ય તે જ પડે નાશ પામે. મિત્રો, હરણીની બહેનના મુખથી નીકળેલા આ કરુણ વચન શિકારીના હૈયાને સ્પર્શી ગયા. જે મનમાં અત્યાર સુધી કઠોરતા ભરેલી હતી ત્યાં પળવાર માટે દયા જાગી ઉઠી. શિકારીએ ગંભીર અવાજે કહ્યું, હે હરણી, ઠીક છે, તું તારા બચ્ચાઓ પાસે જા, પણ મોડું ન કરતી, પાછી જરૂર આવજે. શિકારીની રજા લઈને હરણીની બહેને આભારના ભાવ સાથે તળાવનું પાણી પીધું અને ઉતાવળે પોતાના બચ્ચાઓને મળવા માટે ત્યાંથી ચાલી ગઈ. બીજી બાજુ શિકારી તે જ ઝાડ પર બેસ્યો. બંને હરણીઓના પાછા ફરવાની રાહ જોવા લાગ્યો. સમય વીતતો ગયો. રાતનું બીજો પહોર પણ પૂરો થઈ ગયો અને હવે ત્રીજો પહોર શરૂ થઈ ચૂક્યો હતો, પણ અત્યાર સુધી કોઈ પણ હરણી પાછી ફરી ન હતી. આ દરમિયાન તળાવના કિનારે હલચલ થઈ. શિકારીની નજર એક એવા હરણ પર પડી જે દેખાવમાં અત્યંત તંદુરસ્ત અને તાકાતવર હતું. તેણે જોઈને શિકારીને લાગ્યું કે આજે પરિવાર માટે ભોજનનો બંદોબસ્ત થઈ જ જશે. તેણે ધીરેથી ધનુષ ઉપાડ્યું અને દોરી પર તીર ચડાવી હરણ પર નિશાન તાકી દીધું. પણ તે જ પળે તેના હાથમાંથી થોડા પાણીના ટીપા અને બિલીપત્ર સરકીને નીચે પડ્યા અને પેલા જૂના શિવલિંગ પર જઈ પડ્યા. આવી રીતે અજાણતા જ રાતના ત્રીજા પહોરની શિવપૂજા પણ પૂરી થઈ ગઈ. પણ ઉપરથી પાંદડા પડવાનો અવાજ સાંભળીને તે હરણ ચોંકી ઉઠ્યું. તેણે ઉપર જોયું તો ઝાડની ડાળી પર એક શિકારી ધનુષ બાણ લઈને બેઠેલો દેખાયો. આ દ્રશ્ય જોઈને તે ડરી ગયું અને ધ્રુજતા અવાજે બોલ્યું, હે વનવાસી, તમે આ શું કરી રહ્યા છો? કૃપા કરીને રોકાઈ જાઓ. હરણની વાત સાંભળીને શિકારીએ પળવાર માટે પોતાનો હાથ રોકી લીધો અને જવાબ આપ્યું, હે હરણ, હું કોઈ શોખથી નહીં પણ મજબૂરીથી આ કરવા જઈ રહ્યો છું. ઘરે મારા સ્વજનો ભૂખ્યા છે, એટલે મારે તારો શિકાર કરવો પડી રહ્યો છે. ત્યારે હરણે વિનંતી કરતા નમ્ર અવાજે કહ્યું, હે વનવાસી, રોકાઈ જાઓ. કૃપા કરીને મારી એક વાત સાંભળી લો.
જો તમે અહીં આવેલી મારી પત્ની અને તેની બહેનનો વધ કરી દીધો છે તો વાર લગાડ્યા વગર આજ પડે મારા પણ પ્રાણ લઈ લો, કારણ કે તેમના વગર મારા માટે જીવવું અશક્ય છે. જેવી રીતે તમારા માટે તમારો પરિવાર ખૂબ મહત્વનો છે, તેવી જ રીતે મારા માટે પણ મારો પરિવાર જ મારું સર્વસ્વ છે. જો તમે તેમને જીવનદાન આપ્યું છે તો હું તમારો દિલથી આભાર માનું છું. મને માત્ર એટલો સમય આપો કે હું એકવાર જઈને તેમને મળી લઉં. તેમને મળીને હું પોતે પાછો ફરીને તમારી સામે હાજર થઈ જઈશ. હરણના મોઢેથી આવા વચન સાંભળીને શિકારી અત્યંત આશ્ચર્યમાં પડી ગયો. તેના મનમાં આખી રાતની ઘટનાઓ એક પછી એક ફરવા લાગી. થોડીવાર પછી તે કઠોર અવાજે બોલ્યો, હે હરણ, તારા પહેલાં તે બંને હરણીઓ પણ અહીં આવી હતી. તેમણે પણ આવા જ વચન આપ્યા હતા અને બચ્ચાઓનું બહાનું કાઢીને ચાલી ગઈ, પણ હજુ સુધી પાછી નથી આવી. હવે તું પણ તારા જીવને જોખમમાં જોઈને ખોટું બોલીને ચાલ્યો જઈશ અને પાછો નહીં આવે તો હું કોનો શિકાર કરીશ? મારો પરિવાર તો ભૂખથી જ મરી જશે. શિકારીના ગુસ્સે ભરેલા વચનો સાંભળીને હરણ સહેજ પણ ડગ્યું નહીં. તેણે શાંત પણ મક્કમ અવાજે કહ્યું, હે વનવાસી, હું જે કંઈ કહી રહ્યો છું તેને ધ્યાનથી સાંભળો. હું ક્યારેય ખોટું નથી બોલતો. આ આખો સંસાર વિશ્વાસ અને સત્યના આધાર પર જ ટકેલો છે. જે વ્યક્તિ ખોટા વચન બોલે છે તેનું બધું પુણ્ય તે જ પડે નાશ પામે છે. એટલે હે ભાઈ, મારી પ્રાર્થના સ્વીકાર કરો. જો હું પાછો ન આવું તો મને એ જ પાપ લાગે જે શિવરાત્રિ જેવા પવિત્ર વ્રતમાં ભોજન કરવાથી લાગે છે. એ જ પાપ મને લાગે જે ખોટું બોલવાથી લાગે છે. અને એ જ પાપ મને લાગે જે કોઈ ગરીબ અને લાચાર વ્યક્તિનું ધન બળજબરીથી પડાવી લેવાથી લાગે છે. જો હું મારા વચનથી ફરી જાઉં તો આ બધા પાપ મને લાગે. તે હરણના મુખેથી આવા શબ્દો સાંભળીને શિકારી થોડીવાર માટે ચૂપ થઈ ગયો અને થોડીવાર પછી બોલ્યો, હે હરણ, ઠીક છે, તું જા. તારી પત્નીને મળીને જલ્દી પાછો આવજે. પછી તે હરણ પણ પાછું ફરીને પોતાના ઘર તરફ ચાલ્યું ગયું. હવે તે હરણ અને તેની પત્ની અને તેની બહેન ત્રણેય વચનથી બંધાઈ ચૂક્યા હતા. તે ત્રણે પોતાના ઘરે આવીને અંદરોઅંદર વાત કરવા લાગ્યા. સૌથી પહેલાં હરણીએ નમ્ર અવાજે કહ્યું, હે સ્વામી, તમારા વગર આપણા નાના નાના બચ્ચા જીવતા કેવી રીતે રહી શકશે? સૌથી પહેલાં મેં જ તે શિકારીને વચન આપ્યું છે, એટલે તે વચન નિભાવવા માટે માત્ર મારે જ તેની પાસે જવું જોઈએ. તમે અને મારી બહેન અહીં જ રહીને બચ્ચાઓનું ધ્યાન રાખો. તેની આ વાત સાંભળીને હરણીની બહેન આગળ આવી અને બોલી, હે બહેન, હું તમારી સેવિકા છું. આજે મારો ધર્મ છે કે હું તારી જગ્યાએ જાઉં. તું અહીં રહે અને બચ્ચાઓનું રક્ષણ કર. શિકારી પાસે મારે જ જવું જોઈએ. બંનેની આ વાત સાંભળીને હરણ ગંભીર અવાજે બોલ્યું, હે પ્રિયા, તમે બંને અહીં રોકાઈ જાઓ. બચ્ચાઓનો ઉછેર માતા વગર શક્ય નથી. માતા સમાન તેમનું રક્ષણ કોઈ કરી શકતું નથી અને તેમને માતાના દૂધની પણ જરૂર છે. એટલે માત્ર મારે જ તે શિકારી પાસે જવું જોઈએ. પોતાના પતિની આ વાત હરણીને સ્વીકાર્ય ન હતી. તે કરુણ અવાજે બોલી, સ્વામી, પતિ વગર સ્ત્રીનું જીવન નકામું થઈ જાય છે. તેના જીવનમાં માત્ર દુઃખ જ બાકી રહી જાય છે. એટલે અમે તમારા વગર નહીં રહી શકીએ. જો તમે જશો તો અમે પણ તમારી સાથે આવીશું. આટલું કહીને હરણી અને તેની બહેન બંને હરણ સાથે શિકારી પાસે જવા નીકળી પડ્યા. તેમને જતા જોઈને તેમના નાના નાના બચ્ચા પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. બીજી બાજુ તે શિકારી તે જ ઝાડ પર બેઠો તેમની રાહ જોઈ રહ્યો હતો. થોડી જ વારમાં હરણ પોતાની પત્ની અને તેની બહેન સાથે તે જ જગ્યાએ પહોંચી ગયું. ત્રણેયને પોતાની સામે હાજર જોઈને કાલદ્રષ્ટિ ખૂબ જ ખુશ થયો. તેણે તરત તે બધાનો શિકાર કરવા માટે પોતાના ધનુષ પર બાણ ચઢાવ્યું. તે જ પળે
તેના હાથમાંથી થોડું પાણી અને થોડા બીલીપત્ર નીચે પડી ગયા, જે સીધા પેલા જૂના શિવલિંગ પર જઈને પડ્યા. આવી રીતે અજાણતા જ તે શિકારી દ્વારા રાતના ચોથા પહરની પણ શિવ પૂજા પૂરી થઈ ગઈ. ચોથા પહરની પૂજા પૂરી થતાં જ તે શિકારીના જીવનના બધા પાપ તે જ પડે નાશ પામ્યા. અજાણતા જ તેણે મહાશિવરાત્રિનું પૂરું વ્રત કરી લીધું હતું. જેવું આ પુણ્ય પૂરું થયું, તેની અંદર રહેલી બધી ખરાબ વૃત્તિઓ બહાર નીકળી ગઈ. તેનું હૈયું શુદ્ધ થઈ ગયું, બુદ્ધિમાં પ્રકાશ ફેલાઈ ગયો અને તેને દિવ્ય જ્ઞાનનો અનુભવ થવા લાગ્યો. જે મનમાં પહેલાં માત્ર હિંસા અને ક્રૂરતાનો વાસ હતો, ત્યાં હવે ઈશ્વરીય ચેતના જાગી ઉઠી. તે મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે આ બધા હરણ તો જ્ઞાન વગરના પશુ યોનિમાં જન્મ્યા છે, તો પણ ધન્ય છે, કારણ કે આ પોતાના શરીરથી પણ પરોપકાર કરી રહ્યા છે. આ સત્ય પર અડગ છે અને પોતાના વચનનું પાલન કરી રહ્યા છે. અને હું તો મહાપાપી છું. મેં જીવનભર માત્ર હિંસા કરી, દરરોજ જીવોને માર્યા, અનેક નિર્દોષ પ્રાણીઓ અને મનુષ્યોને કષ્ટ પહોંચાડ્યું. પરિવારના પાલનના નામે મેં પાપ જ કર્યા છે. મેં ક્યારેય પુણ્યનો રસ્તો નથી અપનાવ્યો. હવે મૃત્યુ પછી મારી શું હાલત થશે? આવા વિચારોથી તેનું હૈયું ભરાઈ આવ્યું. તે જ પળે તેણે પોતાના હાથનું ધનુષ જમીન પર ફેંકી દીધું અને હરણોની સામે જોઈને બોલ્યો, હે હરણો, તમારી સત્યવાણી અને ધર્મનિષ્ઠાએ મારા હૃદયને બદલી નાખ્યું છે. હું તમારાથી ખૂબ જ પ્રસન્ન છું. હવે હું ક્યારેય પણ તમારો શિકાર નહીં કરું. તમે બધા ડર્યા વગર તમારા ઘરે પાછા જાઓ. શિકારીના મુખેથી આવા વચન સાંભળીને બધા હરણ ખૂબ જ આનંદમાં આવી ગયા. તેમણે આભારના ભાવ સાથે તેનો ઉપકાર માન્યો અને ત્યાંથી જવા લાગ્યા. તે જ પળે તે જગ્યાએ એક અદ્ભુત દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને તે પ્રકાશની સાથે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થયા. ભગવાન શિવને પોતાની સામે જોઈને તે શિકારી આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયો. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. ડર અને ભક્તિથી ભરેલો તે જમીન પર પડી ગયો. ત્યારે ભગવાન શિવજીએ કરુણ અવાજે કહ્યું, હે શિકારી, હું તારા આ વ્રત અને સત્ય ભાવથી ખૂબ જ પ્રસન્ન છું. તું મારી પાસે કોઈ પણ વરદાન માંગી શકે છે. આ સાંભળીને તે શિકારી ભગવાન શિવજીના ચરણોમાં માથું નમાવીને બોલ્યો, હે પ્રભુ, આજે તમારા દર્શન પામીને હું ધન્ય થઈ ગયો. હવે મને સંસારમાંથી કંઈ પણ નથી જોઈતું. તમારા દર્શન માત્રથી જ મારા જીવનનો ઉદ્ધાર થઈ ગયો છે. ત્યારે ભગવાન શિવે તેને વરદાન આપતા કહ્યું, હે શિકારી, હવે તું પાલમ રાજ્યમાં જઈને નિવાસ કર. ત્યાં દિવ્ય સુખો ભોગવ અને તારા કુળનો વિસ્તાર કર. ભગવાન શિવની આજ્ઞા મેળવીને શિકારી કાલદૃષ્ટિએ શ્રદ્ધાથી તેમને પ્રણામ કર્યા અને ત્યાંથી ચાલ્યો ગયો. તે જ સમયે પેલા બધા હરણ પણ ભગવાન શિવના દર્શનથી હરણ યોનિમાંથી મુક્ત થઈ ગયા અને ભગવાન શ્રીહરિના ચરણોમાં જઈને લીન થઈ ગયા. ત્યાર પછી તે જગ્યાએ દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો અને ભગવાન શિવજી અંતર્ધ્યાન થઈ ગયા. મિત્રો, આગળ ભગવાન શિવજી માતા પાર્વતીને કહે છે, હે દેવી, જે પણ મનુષ્ય જાણી જોઈને કે અજાણતા મહાશિવરાત્રિનું વ્રત કરે છે, તેનો હું હંમેશા ઉદ્ધાર કરું છું અને તેને બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે. આગળ ભગવાન શિવજી કહે છે, હે દેવી, આ પ્રકારે આજની આ કથા પૂરી થઈ. આ પ્રસંગ સાંભળ્યા પછી તમે મહાશિવરાત્રિ વ્રતનો મહિમા જાણી લીધો હશે. ત્યારે માતા પાર્વતી કહે છે, હે નાથ, હજુ તમે મારા બીજા પ્રશ્નનો ઉત્તર નથી આપ્યો. મારો બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રીઓએ શિવલિંગ પર જળ ન ચઢાવવું જોઈએ? જો તેઓ આવું કરે તો તેમને કયું પાપ લાગે છે? માતા પાર્વતીના આ પ્રશ્નનો ઉત્તર આપતા શિવજી બોલ્યા,
કે હે દેવી, તમારો આ પ્રશ્ન પણ અત્યંત ઊંડો અને લોકકલ્યાણ સાથે જોડાયેલો છે. શિવભક્તિમાં ભાવના મુખ્ય હોય છે, પણ શાસ્ત્રોએ કેટલીક મર્યાદાઓ પણ નક્કી કરી છે. તેનું જ્ઞાન હોવું દરેક સ્ત્રી માટે જરૂરી છે. શિવલિંગ પર જળ અર્પણ કરવાના વિષયમાં પણ કેટલાક નિયમ બતાવ્યા છે, જેને સમજવા અને માનવા જોઈએ. હે દેવી, જે સ્ત્રીઓ પોતાના પતિથી દ્વેષ, અહંકાર કે છળના ભાવથી ભરેલી રહીને પૂજા કરે છે, તેમના દ્વારા કરવામાં આવેલો જળાભિષેક ફળ આપતો નથી. જે સ્ત્રીઓ અસત્ય, કપટ અને વ્યભિચારના રસ્તે ચાલે છે અને પછતાવો કર્યા વગર શિવલિંગ પર જળ ચઢાવે છે, તેમને તે કર્મનું પુણ્ય નથી મળતું, પણ તેમના પાપ વધારે પ્રગટ થઈ જાય છે. જે સ્ત્રીઓ પોતાના માતાપિતા કે સાસુ સસરાનું અપમાન કરે છે, તેમના પ્રત્યે મનમાં દ્વેષ રાખે છે અને તો પણ પોતાની જાતને પવિત્ર માનીને શિવલિંગ પર જળ ચઢાવે છે, તેમની પૂજા નિષ્ફળ જાય છે. આવી જ રીતે જે સ્ત્રીઓ વ્રત, નિયમ અને ધર્મની મજાક ઉડાવે છે, ખોટું બોલે છે અને મનમાં ખરાબ ભાવ રાખીને શિવલિંગ પર જળ અર્પણ કરે છે, તેમને એવો જ દોષ લાગે છે જેવો ધર્મનો માત્ર દેખાવો કરવાવાળાને લાગે છે. હે દેવી, જો કોઈ સ્ત્રી અજ્ઞાનતાથી કે અજાણતા આ મર્યાદાઓને તોડી બેસે છે, તો તેને ડરવાની જરૂર નથી. જો તે સાચા હૃદયથી પછતાવો કરે, અસત્ય અને અધર્મનો ત્યાગ કરે, પોતાના આચરણને શુદ્ધ કરે અને મારા નામનું સ્મરણ કરે, તો હું તેને માફ કરી દઉં છું. હે દેવી, જે સ્ત્રી સત્ય, કરુણા, પતિવ્રત અને મર્યાદાના રસ્તે ચાલે છે, તેના માટે હંમેશા મારા દ્વાર ખુલ્લા રહે છે. એવી સ્ત્રી જો શ્રદ્ધા અને શુદ્ધ ભાવથી શિવલિંગ પર જળ અર્પણ કરે છે, તો તેનું એક ટીપું જળ પણ મારા માટે અમૃત બની જાય છે અને તે જીવનમાં ધર્મ, સુખ અને શાંતિને પ્રાપ્ત કરે છે. મિત્રો, આટલું કહીને ભગવાન શિવજી પોતાની વાણીને વિરામ આપે છે. માતા પાર્વતીનું હૈયું સંતોષથી ભરાઈ ગયું, કારણ કે તેમને પોતાના પ્રશ્નનો ઉત્તર પણ મળ્યો અને સંસારને એક ઊંડો સંદેશ પણ મળી ગયો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય, તો તમારા પરિવારની દરેક બહેન અને દીકરી સુધી શેર કરજો, જેથી તેમને પણ આ જ્ઞાન મળે. અમારી ચેનલ વાસ્તુ મંદિરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આની સાથે આજની આ કથા અહીં પૂરી થાય છે. કોમેન્ટમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂર લખજો.